અસરો વિસ્તારથી જોઈએ। બનાસકાંઠાથી ખબર સામે આવી રહી છે કે જ્યાં આરોગ્ય મંત્રીએ આંદોલનકારીઓની માગને અયોગ્ય ગણાવી છે। આરોગ્ય કર્મચારીઓનું પગલું ઉતાવળિયું છે તેવી વાત ઋષિકેશ પટેલે કરી છે। તેમણે કહ્યું કે એપ્રિલમાં ચર્ચા કરવાનું અગાઉથી નક્કી થયેલું જ હતું, ત્યારે આરોગ્ય અને પંચાયત વિભાગ એકલા આ મુદ્દે ચર્ચા ન કરી શકે। ઋષિકેશ પટેલે કહ્યું છે કે આ તમામ બાબતો વિચારવી પડે, અલગ અલગ કેડરોને તેમાં અસર પહોંચે તે માટે નિર્ણય ન કરી શકાય। આગામી સમયમાં સાથે બેસીને સમાધાન થાય તેવા પ્રયત્નો કરીશું તેવું પણ ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે। હવે આરોગ્ય કર્મીઓએ ગઈકાલે એમને એમનું સ્ટેટમેન્ટ આપી દીધું છે। કાલે અમે બેઠા પણ હતા, પરંતુ દરેક મુદ્દો જો કે શરૂઆતમાં જ્યારે મળ્યા એ વખતે પણ કહ્યું હતું કે એપ્રિલમાં આપણે વાતચીત કરીશું, પરંતુ ક્યાંક ગેરસમજના કારણે વહેલા ઉતાવળ પણ એમની થઈ ગઈ હડતાલ કરવામાં। પરંતુ એમના જે મુદ્દાઓ છે એટલે એ મુદ્દાઓ કેવળ આરોગ્ય અને પંચાયત વિભાગ સાથે બેસીને નક્કી કરી શકે એમ નથી। એમાં કેટલાય પાસાઓ વિચારવાનો આવે, ગ્રેડ પીનો વિષય, પગાર વધારવાનો વિષય, કે રાજ્યની 8,000 જેટલી કેડરોને અથવા તો પંચાયતની કેડરોને ક્યાંક ને ક્યાંક અસર થાય એ પ્રકારના નિર્ણયની માંગ હતી। એટલે એના માટે રાજ્ય સ્તરીય અમે બેસીશું, અધિકારીઓ સાથે એની ચર્ચા કરી અને એક નિર્ણય લેવાથી કેટલા લોકો ઉપર અસર પડી શકે અને કેટલા લોકોની નવી માગણીઓ ઊભી થાય આ પણ જોવું પડે। એટલે સ્વાભાવિક એમને કહ્યું છે અને ચોક્કસ એમને જે મુદ્દા આપ્યા છે વિચારીશું।